આજે હું પૈસા લીધા વગર ઘેર જવા ઓફિસ જવાનો નહીં. તમે ગમે તો અહીં લાવો, મારે જોવાનું નહીં. ઉભા રહો તા તમો ના લે. અરે યાર તમે આ જ કરો. ફરી પાછા આ છોડ્યો હે તમારો. વિક્રમભાઈ શું કરો હો? અબે સાલે આ સાપરું બનાવું તે ખાડો કરો હું. બોલો સાહેબ. અરે યાર જો હું તમને વિક્રમભાઈ પ્રેમથી સમજાવું, પહેલા મેં કીધું હતું અને અત્યારે કહું છું કે તમે હપ્તો નહીં ભરો તો તમારું સિબિલ ખરાબ થશે અને તમને ફરી લોન મળશે નહીં. સાહેબ હા લોન નહીં મળે તો ચાલશે, એ હું સમજો હું બરોબર કે લોન નહીં મળે પૈસા જ નહીં તો કરવું શું? પણ જુઓ તમે જુઓ સેમ્પલ મારા જુઓ, તમે જુઓ હા ને સાહેબ સ્ટ્રીટ ટાઈટ થઈને આયા હા બરોબર. આ એક ખેડૂતની વેદના તો જુઓ કેવી પોઝિશન. આ સાપરું એટલે બનાવો હું કે છોકરા હવે રહે અલગ, લોન લીધી બધી વાત સાચી હ. અને હું તમને એક વાત એ કહેવા માંગો હું કે આપણા દેશની અંદર આ વિજય માલ્યા જે કરોડોનું કરી ગયા તાણે તમે જેલ આચો. પણ સાહેબ અમારી ફરજ હોય કે તમારા જોડે હપ્તો લેવા આવીએ યાર. તમે બીજું વિજય માલ્યા તો અહીં વચ્ચે લાવી પણ દો. એમ નહીં કેતો એમણે જે દેશનું દેવું વધારે વિજય માલ્યા, લલિત મોદી ને નીરવ મોદી કેટલા મોદી કેટલાય રાહતાર વાર દીધું તો અગર તમે કોઈ કશું ભડાકા કર્યા ના અને જો કોઈ ખેડૂત કે કોક બચારા ગામના ગરીબ માણસ હપ્તો ના ભર્યો તો હેડ કાયદા અમને ખબર અત્યારે તમે હડા હાથ પછી આયા બરોબર. તો તમારા કાયદા મેં તમને ખબર હે કે કોઈના ઘેર હડા હાથ પછી ના જવાય. અરે બધી વાત સાચી પણ મહેમાન બેઠા હોય તો તમારાથી ઊંચા અવાજે તો જ ના બોલાય. અરે પણ આરબીઆઈ ના નિયમ તો ખબર હે ને? ખબર હે હપ્તા નહીં ભરતા ને, અમે હપ્તા નહીં ભરતા એની પાછળનું કારણ કે કોરોના જયારે આવ્યો ત્યારે સરકાર તરફથી અમને કોઈ સહાય મળી નહીં ને જે અમારે દેવું થઈ ગયું કોરોનાની અંદર અમે કઈ રીતે જીવ્યા હે એ તો અમને ખબર. અરે બધી વાત સાચી પણ તમે યાર હપ્તો ભરદો નહીં ચાલે આવું યાર. આ તો મારે આગળ જવાબ આલવાના હોય. એ તમારે જો જે જવાબ આલવા હોય આલજો, અમારી જોડે પૈસા નહીં. અને બીજું સરકારે અમને કહ્યું કે દરેક ના ખાતામાં 15 લાખ નાખીશું તાણ જવાલ દઈશું. અરે યાર એ સરકારનો વિષય અલગ, આ ફાઇનાન્સ નો વિષય અલગ. તમે સમજતા કેમ નહીં યાર? તમે કોમ કરો ને મોદી ઉપર કેસ કરી દો. અમે શું કામ કરીએ? એમણે એક ભાષણમાં કહેલું કે દરેક ના ખાતાની અંદર એક મહિનાની અંદર 15 લાખ રૂપિયા આવી જશે. તો 15 લાખ આવે તાણ તમારું દેવું ભરી દઈશું. રાહુલ ગાંધીએ કીધું તું ને, પણ એ બચારો આવ્યો કઈ? એ તો નકર જો રાહુલ ગાંધી આવી જાય ને તો ચિંતા જ નહીં. કેમ પછી તો આપણે વિદેશમાં હોનું જ વેચવાનું. અરે યાર એ બધું કારણ કે જો એવો બટાકામથી હોનું બનાવવાનું હોય એ મશીન લાવવાના. તમારે આ સિબિલ ખરાબ થઈ ગયું ને તો તમને લોન ફરી નહીં મળે. તમારે જયારે ઇમરજન્સી છોકરા પૈણાવાના હશે કે આવું કઈક હશે તારે હલવાઈ જશો તમે. સાહેબ આ જિંદગી ખરાબ થઈ ગઈ અને તમે સિબિલ ની માપણો હો. અરે બધી વાત સાચી. છોકરો એ જુદો કાઢ્યો હ. આ ગોદો હું સાપરું બનાવવાનું હ. મારી જોડે પૈસાનું સેટિંગ નહીં અને મગજનો અઠ્ઠો ના કરો સાહેબ તો સારું હ. ભૂલી ગયા મારું દિમાગ ખસેલું એ ભૂલી ગયા. અરે બધી વાત સાચી તમારું દિમાગ પણ મારે આગળ જવાબ આલવાનો હોય. કાલ ઉઠીને પોલીસની ગાડી તમારી ઘેર આવીને ઉભી રહે. પોલીસની ગાડી આવશે તો પછી આવશે સાહેબ. પણ જો હું ઘર પાવો ખાઈને મરી ગયો ને સીધું તમારું નોમાલ. અરે યાર આવું ના ચાલે. એ ચાલે કે ના ચાલે આપણી જોડે ભરવાના પૈસા 1 રૂપિયો નહીં. તમારે જે ચાલે એ કરી દો. લોન આલવાની બધાય બંધ કરી દો. અમે તો એ તો ગમે એમ કરીને સેટિંગ પાડી દઈશું. તમે આ દેશને જો ભિખારી બનાવ્યો હોય, ગામડાના લોકોને ભિખારી બનાવ્યા હોય તો તમે લોન આલી. જયારે લોન નથી લીધી તાણે તો તમે ફોન કરીને કે સાહેબ તમારી લોન મંજૂર થાય એવી છે, તમારે લેવી છે. પણ જો તાણે તમે ફોન ના કર્યો તમે લોન શું કરવા લો? હવે યાર ના ચાલે આવું. તમે ફાઇનાન્સ તમે ફોન કરીને અમને ગરીબ બનાયા હ. એટલે હવે અમે કોઈ લોન ભરવાના નહીં બરોબર. અમાર જોડે પૈસા હય નહીં. જે ચાલે એ કરજો બરોબર. એટલે તમારે આગળ સાહેબ ને વાત કરવી તો કરજો. અત્યારે મને સાપરું બનાવો દો મહેરબાની કરીને. પછી લાજીને તમને કહું હવે ફરી લોન કોઈ ના આલતા.
મને ને કોઈ ના આલતા અમે તો ગામડા વાળા ગમે એમ કરીને જીવી લઈશું. પણ લોન તમે લેવા માટે પછી આવતા નહીં તો અમારી ઓફિસે નહીં અમે આવીએ. તમને 25 જગ્યાએ સહી કરાવીએ ત્યાં તમને લોન આલીએ છે. અને જો તમે एक अरे भैया आपके वहाँ भी हो जाएगा, आपका डॉक्यूमेंट दे दीजिए. देखो आपको बाद में बात करता हूँ. જો ભાઈ પૈસા નહીં એટલે લોન ના પૈસા ભરવાની કોઈ આપણી જોડે જગ્યા આજે નહીં. હું પૈસા લીધા વગર ઘેર જવા ઓફિસ જવાનો નહીં. તમે ગમે તો અહીં લાવો, મારે જોવાનું નહીં. ઉભા રહો તાવ. અરે યાર તમે આ જ કરો. અરે યાર ફરી પાછા હાથ છોડ્યો હે તમારો. ઓય, ઓય, ઓય.